તહેવાર છે તો આપણે શું કહેવાય મોટા ગણપતિ કહેવાય ના હેલો યુટ્યુબ ફેમિલી તો ફરી વાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે તો બધાને જય માતાજી જય મંગલ જય ભવાનાથ ને જય મહાકાળીમાં તો અત્યારે તો મસ્ત મજાની ખબર પડી ગઈ છે ગુડ મોર્નિંગ ખબર પડી ગઈ છે ભાઈ આજ ગણેશને બેહાડવાના છે ગણેશને બેહાડવાના તો છે એ અમારે રોડ કાંઠે ગણેશ એક ભાઈ બેહાડે છે તો સ્થાપના નો કરી આપણે જઈ લગભગ તો અત્યારે 8:30 છે એટલે લગભગ તો સ્થાપના ન કરી હોય 8 વાગે 8-9 વાગે સ્થાપના કરવાની હોય લગભગ ગણેશની તો સ્થાપના ગણેશની ન કરી હોય તો આપણે જઈએ અત્યારે તો મસ્ત મજાનું સવાર પડી ગયું સમયથી આજ તો ગણેશનો તહેવાર છે ભોળાનાથના છોકરાનો તહેવાર છે ભોળાનાથના છોકરાનો તહેવાર છે ને ભાઈ ગણેશને આપણે અમી તો ને કોઈ બેહાડતા એક ભાઈ બેહાડે પહેલાં હું ગ્રુપમાં તો લગભગ તો નહોતો બીજા ભાઈબંધોને મારા ભાઈબંધની ગ્રુપમાં તો હું જતો એમનો જો ભાઈ એવડે ગણેશને બેહાડે તો આપણે ઉપર આટો મારીએ અને તેમ ગણેશને બેહાડ્યા કે ને બેહાડ્યા એ જોઈએ લગભગ તો ગણેશને બેહાડ્યા નહીં હોય ત્યારે આપણે આટો મારીએ તો ગણેશને બેહાડ્યા તો લોકો બધું શૂટ કરતા ગયું થોડું બીજી ભાઈ ગણપતિને બેહાડ્યા ઘણી વાર એ તો ભાઈ 9, 9:30, 10 વાગે ગણપતિ બેહાડવાના છે આપણે તો ભાઈ કામે જવાનું હોય એટલે કામે તો વ્યૂ જવું તો કારણ કે બપોરે આવીશું ને ત્યારે પા આપણે ગણપતિ જોઈ આવીશું હવે પાર્ટીશન બહુ મસ્ત છે તો ત્યારે ગણપતિ બેહાડ્યા તો નથી એટલે 9 થી 10 વાગ્યા લગનમાં ગણપતિ બેહાડી દે છે આપણે બપોરે નથી ઘટવાનું થાય ટાઈમિંગ નાથી ચાલવું એટલે હારવાર ગણપતિને જોતો આવી થોડું બોલોકનું બધું શૂટ કરતો આવી એમાં ધોની ભાઈ ત્યારે તો આપણે કામે વાગવાનું છે 8 વાગી જશે અને કામે વાગીએ વાતાવરણ એ બહુ મસ્તીનું છે એક નંબર વાતાવરણ એ જ છે કેટલું મસ્ત વાતાવરણ મસ્તીનું વાતાવરણ છે ને બહુ ભાઈ એક નંબર વાતાવરણ છે બહુ મસ્ત વાતાવરણ છે ને અત્યારે જવાનું છે કામે હીરા ઘસવા ફાઇનલી અત્યારે 12:30 થઈ ગયા અને હું ભાઈ કામેથી આવ્યો છું ઘરે આવ્યો હતો ને ભાઈ આપણે ગણપતિ બેહાડવાના હતા ને રોડ કાઢે અત્યારે તો ભાઈ ગણપતિ બેહાડી દીધેલા છે ને અત્યારે તો ભાઈ ગણપતિ આવ્યો ને અહીં ગણપતિ બેહાડેલ સવારમાં તો ગણપતિ બહુ મોડા બેહાડાય છે હું વ્યુ જો કામે વ્યુ જો એમ તો આમ તો છોકરાની પાલટી બેઠી મારા પિયુષભાઈ મસ્તીના ગણપતિ બેહાડી દીધા હે મસ્ત ગણપતિ બેહાડી દીધા હે ભાઈ હવે છોકરાઓને નવીન લાગે એટલે એને આમ તે વિડીયો ઉતારે એટલે આપણે લઈ ગમે થઈને હાથ બોલ ભાઈ છોકરાને એમ થાય ને ભાઈ ગણપતિ બેહાડી દીધા હે ને ભાઈ જો વાહ પાર્ટીશન મેં ગણપતિ હે તો મસ્તીનું લાગે કેટલું મસ્ત હણગારેલું હોય અત્યારે તો મસ્તીનું હણગારેલું હે ને ભાઈ વરસાદના છાંટા અત્યારમાં ચાલુ થઈ ગયા હે અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો એક ને બે ગણપતિ બેહાડ્યા નાના અમથા ગણપતિ બેહાડ્યા એ શું કહેવાય વિધિ ના કહેવાય આ તો આપણે શું કહેવાય મોટા ગણપતિ કહેવાય નાના ગણપતિ તો ગમે ના બેહાડવા જ પડે એક નાના ગણપતિ મોટા ગણપતિ બે ગણપતિ બેહાડવા જ પડે ભાઈ આપણે કેટલું મસ્ત ગણપતિની મૂર્તિ મસ્તીની છે પાર્ટીશનમાં કેટલી મસ્ત ગણપતિની મૂર્તિ છે મસ્તીનું છે ને અત્યારે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો હવે ટાઈમિંગ બપોરે વરસાદ ચાલુ થઈ ગયો 2-3 દિવસનો તો બપોરે વરસાદ આવી જ ગયેલો હોય પછી એવું નહીં હોય 2-3 દિવસનો વરસાદ નહીં આવ્યો હોય પાછું બપોરે વરસાદ તો આવી જ ગયેલો હોય 2-3 દિવસનો આવી તો વરસાદ ચાલુ થઈ ગયેલો હે ને મારે જવાનું છે ખાવા ભાઈને ખાધું નહીં ખાવા જવાનું હે ખાઈને પછી નાહી નાખીએ ભાઈ નાહવું તો પડશે જ ખાઈને નાહી નાખીએ ફૂલ વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું હે ભાઈ અત્યારે
એટલે ખાઈ નહીં નાખી. ફાઇનલી હું કારખાનેલો આવ્યો હતો ભાઈ ઘરે ને અત્યારે વાગી જશે 6:30 જેવું થઈ ગયું છે. 6:30 તો થઈ ગયા છે. 120 મિનિટ છે એટલે 6:30 થઈ ગયા હવે. અત્યારે 10 મિનિટ તો કંઈ જાતા વાર ન લાગે. ને ભાઈ બીજી વાત એ, અમુકે સવારમાં ગણપતિ બેહાડી દીધા ને અમુકે બપોર પછીના ગણપતિ મુહૂર્ત જોવરાવીને બેહાડ્યા. ઘણા કે બપોર પછીનું મુહૂર્ત કરવું ને ઘણાએ સવારમાં ગણપતિ બેહાડી દીધા. એટલે ભાઈ બપોર પછીનું થોડોક વિડીયો શૂટ કરેલો વ્લોગ શૂટિંગ આપણે ગામમાંથી. એટલે એ આમાંથી મૂકવાનું છે. આમાંથી પહેલાં આવશે પછી તો આવશે ને એટલે તમે બધા તો જોઈ લેજો. એટલે હવે બે ઓલું છેલ્લું છે. કોકે સવારમાં ગણપતિ બેહાડ્યા અને કોકે હવે બપોર પછીના ગણપતિ બેહાડ્યા. એટલે કાંઈ લાંબો ફેર ન પડ્યો. બેહાડ્યા તો આજમાં જ નહીં, એટલે આજથી 9 જમણ જ ગણવાના હોય ગણપતિને. આ અત્યારે બેહાડો સવારે બેહાડો બધું એટલું જ થાય. એટલે ભાઈ તો કોકે સવારમાં બેહાડી દીધા ને કોકે બપોર પછી બેહાડ્યા ને ભાઈ. ઘણા કે બપોર પછીનું મુહૂર્ત સારું હતું એટલે બપોર પછી બેહાડ્યા આમ કે ઘણા ભાઈ. આપણને તો કંઈ ખબર નહીં એમ. બાકી જેનું વાતાવરણ સમજો કેટલું મસ્ત એન કહો તો કેટલું મસ્તીનું થઈ ગયેલું છે વાતાવરણ. એ મસ્ત છે ને ભાઈ. મસ્ત ઠંડો પવન આવે છે પણ મને આમાં કંઈ સમજાણું નહીં. અડધા સવારે બેહાડે ને અડધા બપોર પછી બેહાડે. આપણને સમજાણું નહીં. ઘણા કે મુહૂર્ત જોવરાવવું પડે. આપણને બધું કંઈ ખબર પડે નહીં. લગભગ જોવરાવવું પડતું છે મુહૂર્ત. લગભગ તો મુહૂર્ત તો જોવરાવવું જ પડે. મારો અનુભવ થોડોક કહે છે ને મુહૂર્ત જોવરાવવું પડે. એટલે મુહૂર્ત જોવરાવ્યું નથી ગણપતિ બેહાડાય. એટલે ઘણા સવારમાં બેહાડી દીધા મુહૂર્ત જોવરાય વગરના. અને ઘણા બપોર પછીના બેહાડ્યા મુહૂર્ત જોવરાય. કારણ કે બપોર પછીનું મુહૂર્ત સારું હતું એમ કહેવામાં આવે છે. એટલે ઘણા બપોર પછી ગણપતિ બેહાડ્યા અને હવે અમુક સવારે બેહાડી દીધા. ઠંડો પવન આવે તો ઘડી ફોન ઘૂમડી ગઈ. ફાઇનલી અત્યારે 8:30 થઈ ગયા છે ને મેં ખાઈ લીધો અને આખો વ્લોગ એડિટિંગ કરવાનો બાકી. એટલે આજનો વ્લોગ એટલે લગન જ હતી. તો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળી ગયેલા નવા વ્લોગની જતા લગન બધાને બાય બાય.